તો વિદ્યાર્થી મિત્રો, આજે છે ચેપ્ટર 2ના ગુસ્સેટના જૂના વર્ષોના પ્રશ્નો જે આગળ લેવાયેલા છે. તેમાં અહીં પહેલા પ્રશ્નમાં આપેલું છે કે નીચે આકૃતિમાં બી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા વોલ્ટ છે. તો આપણને અહીંયા એ આપી દીધું છે, બી આપી દીધું અને સી. એ અને બી વચ્ચે એક કેપેસિટર છે જે 2 માઇક્રોફેરેડનું છે. બી અને સી વચ્ચે એક કેપેસિટર છે જે 3 માઇક્રોફેરેડ. તો સૌથી પહેલાં હું એ અને બી વચ્ચેનો તફાવત શોધી લઉં છું વિદ્યુત સ્થિતિમાનનો. તો એ અને બી વચ્ચેનો જો આપણે તફાવત શોધીએ તો એ આવશે વીબી માઇનસ વી. એને બરાબર આપણું જે સૂત્ર છે પહેલાં તો કેપેસિટન્સનું એ અહીં લખી દઉં, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. જો હું વીને કરતાં બનાવીશ તો એ થઈ જશે ક્યુ બાય સી. તો અહીંયા આવી જશે ક્યુ બાય સી. તમે જોશો ને તો 2 છે એટલે આવશે 2. માઇક્રો આપણે અત્યારે અવોઇડ કરીએ છીએ ખાલી. હવે વીબી માઇનસ વી એ વીબી આપણને નથી આપેલું એટલે એને આપણે વી કહી દઈએ છીએ. અહીંનું જે સ્થિતિમાન છે ને એને વી કહી દઉં છું. તો એ વી આપેલું છે, માઇનસ વી એ છે એ 40 આપેલું છે. એને બરાબર થઈ જશે ક્યુ બાય 2, કે જે પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર છે એ કેટલો રહેશે ક્યુ. અને શ્રેણી જોડાણ હોય તો આપણને ખબર છે કે વિદ્યુત ભાર શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર અચળ રહે છે, એટલે કે બંને ઉપર સેમ હોય છે. હવે જો એ જ રીતના આપણે અહીંયા જોઈએ બી અને સી માટે, તો વીસી માઇનસ વીબી બરાબર ક્યુ છેદમાં અહીંયા જે કેપેસિટન્સ છે એ છે 3. વીસી આપણને આપેલું છે 10 માઇનસ વી બરાબર ક્યુ બાય 3. હવે આ જે 2 છે એને સામેની બાજુ મોકલી 2v માઇનસ 40 બરાબર ક્યુ. અહીંયા થઈ જશે 3 10 માઇનસ વી બરાબર ક્યુ. આ પહેલો સમીકરણ છે, આ બીજું છે. સમીકરણ 1 બરાબર જો 2 કરીએ તો અહીંયા આપણી પાસે આવી જશે 2v માઇનસ 40 એને બરાબર 3 10 માઇનસ વી. તો આ થઈ જશે 2v માઇનસ 80 બરાબર 30 માઇનસ 3v. હવે સામે એક બાજુ વી અને એક બાજુ સાદા જે આંકડા છે એને સેટ કરીએ તો 2v પ્લસ 3v એને બરાબર 30 પ્લસ 80. તો આ થઈ જશે 5v એને બરાબર આ થઈ જશે આપણી પાસે 110. તો v બરાબર 110 ભાગાકારમાં 5. તો v બરાબર આપણું આન્સર છે 22 વોલ્ટ આવે છે, એટલે કે સી. આગળનો પ્રશ્ન છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર કયો વિદ્યુતભાર મૂકેલો છે. હવે આપણી પાસે અહીંયા એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ આપેલું છે કે જેની ઉપર વિદ્યુતભાર આપણે ક્યુ મૂક્યો છે. આ વર્તુળની ચાપ પર ક્યુ વિદ્યુતભારને એક બિંદુથી બીજું બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે માની લો કે તમે એને એક બિંદુએથી ફેરવી અને બીજા બિંદુ સુધી લાવો છો તો કેટલું તમારે કાર્ય કરવું પડે. સપોઝ કરો આ વીએ છે અને આ વીબી છે. તો વીએ માઇનસ વીબી કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એટલે એક વિદ્યુત ભાર અહીંયા આપણી પાસે કેન્દ્રમાં છે. તો તમે અહીંથી વિદ્યુત ભારને ફેરવીને જો અહીંયા લાવો તો તમને ખબર છે કે આ જે છે એ સપોઝ કરો વીએ બને અને આ અંતર જે છે એ વીબી અહીંયા આગળ. તો આ બંને વિદ્યુત સ્થિતિમાન સમાન થશે, કેમ કે હાલમાં અહીંયા તમે જોશો ને તો બંનેના અંતર સમાન થશે આર, અને બે બાજુ વિદ્યુતભાર સમાન હોવાથી આ વચ્ચે ક્યુ સમાન હોતી આ વાળું છે એ થશે વીબી બરાબર કે ક્યુ બાય આર, અને આ વાળું છે એ પણ થશે વીએ બરાબર કે ક્યુ બાય આર. તો આપણને કાર્યનું સૂત્ર ખબર છે
કે W બરાબર Q ડેલ્ટા V. તો Q વિદ્યુતભારને લાવો છો અને અહીંયા આવશે VB માઇનસ VA. તો VB માઇનસ VA 0 થશે કેમ કે એ બંને કેવા થશે? સમાન. તો તમારે કાર્ય કરવાનું રહેશે 0. તો અહીંયા જે આન્સર છે એ આપણો આવશે D, 0 જૂલ. અહીં પ્રશ્નમાં આપેલું છે હવાની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે હવાની જે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ આપણને આપેલી છે 3 ગુણાકારમાં 10⁶ વોલ્ટ પર મીટર. તો અહીંયા આપણી પાસે મીટરમાં તો એક આન્સર છે કે જે 10⁹ છે એટલે એ માટે એ તો નથી, કેન્સલ છે. હવે બીજો જો આપણે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁵ થશે. જે ઉપર જાય તો -2 થાય, બરાબર છે. એટલે અહીંયા આપણી પાસે 4 આવવો જોઈએ, જે બી નથી. મિલીમાં એક આપેલો છે, તો જો મિલી કરું તો 10⁵ થાય અને એ ઉપર જાય તો 6માંથી 3 જાય તો 3 વધે. એટલે જે આન્સર છે એ આવશે બી, 3 ગુણાકારમાં 10⁵ વોલ્ટ પર મીટર. આગળના પ્રશ્નમાં આપેલું છે કે 4 માઇક્રોફેરેડે કેપેસિટન્સવાળા 4 કેપેસિટરને કેવી રીતે જોડવામાં આવે કે જેથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ 1.6 માઇક્રોફેરેડે મળે, બરાબર છે. હવે કઈ રીતના જોડીએ તો 1.6 મળે? સૌથી પહેલાં કેસ જોવો લઈએ તો બધાને સમાંતરમાં આપણે એડ કરી દઈએ કે જો બધા સમાંતરમાં હોય તો, એટલે કે આ રીતના. જો આ રીતના બધા સમાંતરમાં હોય તો આપણને ખબર છે કે ડાયરેક્ટ સરવાળો થાય. એટલે આ 4 છે તો 4 + 4 + 4 + 4. તો આનો જે ઉત્તર છે એ 16 માઇક્રોફેરેડે આવશે કે જે પોસિબલ નથી. આપણે આન્સર જોઈએ છીએ 1.6 માઇક્રોફેરેડે. હવે જો બધાને આપણે શ્રેણીમાં જોડી દઈએ તો કંઈક આ રીતના. તો શ્રેણીમાં આપણને ખ્યાલ છે કે એમાં ઊંધો સરવાળો થશે. તો 1/4 + 1/4 + 1/4 + 1/4. તો આ થઈ જશે 4/4. તો જવાબ અહીંયા 1 આવશે, જે પણ પોસિબલ નથી. ત્રીજું આપણે તો આપણી પાસે એક જ ઓપ્શન રહી છે કે 3 સમાંતરે જો 4 શ્રેણીમાં નહીં આવે એટલે કે આ ઓપ્શન કેન્સલ થઈ ગયો. 4 સમાંતરમાં નહીં આવે. હવે આપણે જોઈએ 2 સમાંતરે અને 2 શ્રેણીમાં. તો એ ઓપ્શન જો જોઈએ તો 2 સમાંતરમાં છે એટલે કે આપણે આ રીતના 2 સમાંતરમાં અને એની સાથે છે 2 શ્રેણીમાં. તો સમાંતરમાં આ 4 છે, આ 4 છે. આપણને ખબર છે કે આ બેયનો ડાયરેક્ટ સરવાળો થશે એટલે 4 ને 4 આ બેયનું સમતુલ્ય થઈ અને આ આવી જશે 8. અને એની સાથે આ 2 4 અને 4 શેમાં થશે? શ્રેણીમાં. તો જો આનું જોઈએ તો 1/8 + 1/4 + 1/4. અહીંયા લસા લેવો પડશે તો 1/8 + 2/8 + 2/8, બરાબર. તો આ થઈ જશે 2 2 4 ને 1 5. 5/8 અહીંયા જો C ઇક્વિવેલન્ટ આ રીતના આવશે. તો C ઇક્વિવેલન્ટ બરાબર 8/8 આવશે અહીંયા 5. જો આનો તમે ભાગાકાર કરશો તો જવાબ તમારો આવશે 1.6 માઇક્રોફેરેડે. એટલે કે આપણો જે આન્સર છે એ આવશે એ, 2 સમાંતરે અને 2 શ્રેણીમાં. અહીંયા પ્રશ્નમાં આપેલું છે કે ડાયલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતા, એટલે કે જે K આપેલો છે એ આપણને આપી દીધો છે 3. દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે કે જે આપણે પ્રશ્નમાં જોઈએ છીએ કે આ રીતના
ચોસલું આપેલું છે આપણે, તો એનું જે ક્ષેત્રફળ છે પ્લેટનું દ્રવ્યમાનનું એ પણ આટલું જ છે એ રીતના, પરંતુ તેની જાડાઈ 3/4 છે, એટલે કે જે એની જાડાઈ છે એ 3/4 છે, 3 ભાગની છે ટોટલ, જો 4 ભાગ કરીએ તો એમાં, જ્યાં ડી બે પ્લેટો વચ્ચેનું અંતર છે, એટલે ટોટલ અંતર આપણને પ્લેટનું આપી દીધું ડી. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે. હવે આ છે ને એ ડાયઇલેક્ટ્રિક વાળું બની ગયું છે, અને આ વિધાઉટ ડાયઇલેક્ટ્રિક છે, એટલે કે એમાં ડાયઇલેક્ટ્રિક નથી. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ હોય તો ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એનું સમીકરણ કેપેસિટર માટે હતું V બરાબર ED. આનો યુઝ કરીને જો આપણે લઈએ તો V0 બરાબર E0 જે હતું એ એના માટે અહીંયા આપણે જોઈએ ને તો બે વસ્તુ પડે. સૌથી પહેલાં આ વિધાઉટ માટે છે, એટલે કે V બરાબર કે વગર અને પ્લસ V કે સાથે. તો માટે V બરાબર કે વગરનું આવશે એ આવશે E0D, પણ જે એની જાડાઈ છે એ કેટલી આવશે? 4, કેમ કે ચોથા ભાગનું છે. પ્લસ કે સાથે આવશે એ આવશે E0D 4, અને અહીંયા આવી જશે 3D/4, બરાબર. પણ એનું ડાયઇલેક્ટ્રિક અચળાંક જે છે એ આપેલો હોય તો એના વડે આપણે ભાગવું પડશે. હવે જો અહીંયા લસા લઈએ તો સૌથી પહેલાં તો E0D છે એ આપણી પાસે E0D/4 કોમન નીકળશે, એટલે અહીંયા આવશે 1 + 3/k. અહીંયા જો આનો લસા લઈએ તો માટે V બરાબર E0D/4, અને અહીંયા આવી જશે k + 3/k. હવે E0D જે મૂલ્ય આપેલું છે એ ઓલરેડી V0 છે, તો V બરાબર V0 છેદમાં 4, કે જે છે એનું મૂલ્ય 3 આપી દીધું છે, તો 3 + 3 ભાગાકારમાં 3. તો માટે V બરાબર V0/4 ઉપર 6 આવશે અને નીચે જે છે એ 3 રહેશે. તો માટે V જો આને સોલ્વ કરીએ તો V0/2 આન્સર આનો આવે છે, કે જે અહીંયા આપેલો છે ઓપ્શન સીમાં. અહીંયા આપેલું છે એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમિત વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. તો P આપેલું છે જે છે 10⁻29 કુલમ મીટર, પણ એક અણુની છે આ, બરાબર. એના આગળ અહીંયા આપેલું છે કે આ દ્રવ્યના 2 મોલ, એટલે કે અહીંયા જે આ છે એના 2 મોલ લેવામાં આવે છે. તો જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર, વોલ્ટ પર મીટર એટલે એ ઈનું મૂલ્ય થઈ જશે, વોલ્ટ પર મીટરની વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિ ઉર્જા કેટલી થશે? આગળ જોઈએ, ધ્રુવીભૂત કરી દીધી છે. ધ્રુવીભૂતનો મિનિંગ થાય છે કે E અને P બંને એક જ દિશામાં થઈ ગયા હોય એને ધ્રુવીભવન કહેવાય છે. 1 મોલમાં અહીંયા દ્રવ્ય લીધા છે 6 ગુણાકારમાં 10⁻23. તો સૌથી પહેલાં આપણે શોધી લઈએ કે ભાઈ એક અણુ છે એની આટલી છે, તો 2 મોલ આપણી પાસે છે, તો એની કેટલી ડાયપોલ માત્રા થાય? તો વિદ્યુત ડાયપોલ ચાક માત્રા આપણી પાસે 2 મોલ આપેલા છે, તો 2 મોલ ગુણાકારમાં 1ની આપી છે આ 10⁻29,
2 મોલ એટલે કે 2 ગુણાકારમાં 6 ગુણાકારમાં 10⁻23 અણુ અને અહીંયા આવશે 10⁻29. તો માટે P બરાબર 6 2 12 ગુણાકારમાં 10⁻6 કુલમ મીટર. આ ટોટલ P બની ગયું. હવે જો સ્થિતિ ઉર્જાની વાત કરું તો ભાઈ સ્થિતિ ઉર્જા ધ્રુવીભવન સમયે તો U બરાબર -PE cos થીટા. બંને એક સાથે આવી ગયા હોય તો જે ખૂણો છે એ 0નો બને. તો U બરાબર -P જે આપણને મળ્યું એ 12 ગુણાકારમાં 10⁻6. E જે છે એ આપણે ઓલરેડી અહીંયા રહ્યું આપણી પાસે 10⁻6 અને cos 0 છે એનું મૂલ્ય થશે 1. 10�6 અને આ બંને ગયા. તો માટે U બરાબર છે એ આપણને -12 જૂલ આન્સર મળશે. તો આમાં આપણી પાસે ઓપ્શન આવશે B. અહીંયા આપેલું છે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયો વિકલ્પ છે. તો આપણને ખબર છે કે V બરાબર આપણે લખીએ છીએ W/Q. W એટલે કાર્ય થાય કે જેનું પારિમાણિક સૂત્ર આપણને આપેલું છે M1 L2 T-2 અને Q છે એનું બનશે A1 T1 બરાબર. તો V બરાબર અહીંયા થઈ જશે M1 L2 T-3 અને A-1. તો 12 -31 આન્સર આવે છે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન આવશે D. અહીંયા આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? પ્રત્યેક કેપેસિટરનું કેપેસિટન્સ 3 માઇક્રોફેરેડે છે. તો સૌથી પહેલાં આપણે શોધી લઈએ કે અહીંયા આ બીમાં જોઈએ ને તો આમાં જે પોર્શન છે આ વિસ્ટન બ્રિજ કહેવાય જશે, કેમ કે અહીંયા અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, કેમ કે C/C એને બરાબર C/C. તો અહીંયા બંને બાજુનો જે ગુણોત્તર છે આ બંનેનો એ સમાન આવશે. એટલા માટે છે ને આ કેન્સલ થઈ જશે. આ બ્રાન્ચનો જે કેપેસિટર છે એ કેન્સલ થઈ જશે. તો વધેલામાં આ જે પહેલું જે આવે છે આ બંનેનું એ બંને શ્રેણીમાં છે. તો શ્રેણીમાં આપણને ખ્યાલ છે કે જો બંને સમાન હોય તો અડધું કરવાનું આવે. તો આ બંનેનું મળી અને એ થાય છે C/2. સેમ અહીંયા બી થશે C/2. અહીંયા પણ થશે C/2 અને અહીંયા પણ થશે C/2. હવે આ C/2 C અને C/2 ત્રણેય સમાંતર છે. તો સૌથી પહેલાં A અને માની લો કે આ જે પોઈન્ટ છે એને હું C કહી દઉં. તો A અને C વચ્ચે તો 3 છે સમાંતરમાં છે C/2 + C + C/2 બરાબર. તો અહીંયા જો આપણે લસા લઈએ તો C + 2C + C / 2. તો આ ટોટલ થઈ જશે 4C/2 એટલે કે આન્સર આપણો આવશે 2C. તો આ ત્રણેયનું મળી અને જે આવે છે આન્સર એ આવે છે 2C. હવે અહીંયા બીજું જોઈએ આ વાળું C અને B વચ્ચેનું. તો C અને B વચ્ચે 2 જ હવે આવશે બરાબર C/2 + C/2. તો આ આપણને મળશે C. એટલે આ બંનેને ભેગા કરી જે આન્સર આવે છે એ ખાલી છે C. તો હમણાં જોયેલો હતો એ પ્રમાણે આનો જે આન્સર છે આપણી પાસે 2C અને આનો આન્સર જે આપણી પાસે હતો એ C આવતો હતો. હવે આગળ જોઈએ તો એ આખું આપનું 2C થતું હતું ને આનું C થતું હતું. હવે એ બંને જે છે એ બંને શ્રેણીમાં જોડાયેલા છે.
તો શ્રેણી માટે આપણને ખ્યાલ છે કે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/2c પ્લસ 1/c. તો 1/c ઇક્વિવેલન્ટ, તો 1/c ઇક્વિવેલન્ટ અહીંયા આવી જશે c પ્લસ 2c અને છેદમાં અથવા તો જો લસા લઈએ તો 1/2c પ્લસ અહીંયા આવી જશે 2/2c. તો 1/c ઇક્વિવેલન્ટ બરાબર 3/2c, તો c ઇક્વિવેલન્ટ બરાબર આવી જશે 2c/3. તો હવે જે c આપેલું છે અહીંયા એ આપણને 3 માઇક્રોફેરેડ આપ્યું, તો c ઇક્વિવેલન્ટ બરાબર 2/3 ગુણાકારમાં 3, 3 થી 3 કેન્સલ થશે, તો આન્સર આપણો આવશે 2 માઇક્રોફેરેડ એટલે કે b. અહીં આપેલું છે કયા વિકલ્પો ધ્રુવીય અણુઓની જોડ છે. તો બે આપણે જોઈએ તો ધ્રુવીય છે, તો ધ્રુવીયમાં હંમેશા હેટ્રો કોમ્બિનેશન આવશે, જ્યારે અધ્રુવીય છે તો એમાં હોમો આવે છે. તો હોમોમાં આપણને ખબર છે કે બંને સેમ હોય, જેમ કે H2 છે, O2 છે, પછી CO2 બી ઓલમોસ્ટ આપણે લઈ શકતા હતા. પણ અહીંયા તમે જોશો તો આ H2 છે એટલે નહીં આવે, O2 છે તો O2 H2 છે એટલે નહીં આવે. તો અહીંયા જે આપણો ઓપ્શન છે બી એ સાચો છે. પોલરાઇઝેશનનું પીનું પારિમાણિક સૂત્ર L-2A1T1 થશે, કે જેનું સૂત્ર આપેલું છે એકમ માટે કુલમ્બ પર મીટર સ્ક્વેર. એના પરથી આ આવશે એનો આન્સર. અહીંયા આપેલું છે કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો તેની વિદ્યુત સસેપ્ટિબિલિટી ખાલી જગ્યા થશે. તો એના માટેનું સમીકરણ છે પરમિટિવિટીનું કે K બરાબર 1 + ζE. હવે અહીંયા ζE વિદ્યુત સસેપ્ટિબિલિટી જોતી હોય તો ζE બરાબર K - 1, K જે આપેલું છે એ 80 છે, તો 80 - 1 બરાબર અહીંયા 79. તો જે આપણો આન્સર છે એ C આવશે. આગળના પ્રશ્નોમાં આપ્યું 2 માઇક્રો ફેરેડેના 50 ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટ અને 3 માઇક્રો ફેરેડે કેપેસિટરને ધરાવતા કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. એટલે કે જો આપણે અહીંયા વેલ્યુ લખીએ તો C1 જે આપેલી છે એ 2 માઇક્રો ફેરેડે છે અને V1 છે એ આપેલી છે 50 વોલ્ટ. સેમ C2 છે એ 3 માઇક્રો ફેરેડે છે અને V2 જે આપેલું છે એ 100 વોલ્ટ છે. આગળ છે હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરતા બનતા સંયોજનોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે બેટરી દૂર કરી આ C1 છે અને આ C2 આ રીતના એનું સંયોજન કરીએ તો શું મળે. તો અહીંયા તમે જુઓ ને તો એક શ્રેણી કનેક્શન બને છે, બરાબર. બેનો વિદ્યુત ભાર અલગ છે પણ કેપેસિટન્સનો સરવાળો થશે, બરાબર છે. અને બેને જોડશો તો આ શ્રેણીમાંથી સમાંતરમાં બનશે. કઈ રીતના કે આ પહેલું છે ને આ બીજું છે. હવે આ બેને એકબીજાની સાથે જ જોડવાનું થશે. આ જે બે વાયર છે એ બંને કનેક્ટેડ જ થશે, એટલે એન્ડ ઓફ ધી સ્ટોરી બંને સમાંતરમાં થશે. હવે આનું જે સૂત્ર છે એ V બરાબર જો આપણે લખીએ Q ટોટલ છેદમાં C ટોટલ, માટે V બરાબર અહીંયા આવી જશે Q1 + Q2 છેદમાં C1 + C2. તો માટે V બરાબર Q છે તો C બરાબર આપણે ભણીએ છીએ Q/V, તો Qને કરતાં બનાવે તો CV. તો અહીંયા આવી જશે C1 V1 + C2 V2 અને એના છેદમાં આવી જાય C1 + C2. હજુ બધી વેલ્યુઓ તમે આમાં મૂકશો કે જેમ કે C1 છે એ 2 છે, C2 છે એ 3 છે અને એ રીતના. તો અહીંયા આવશે 2 ગુણાકારમાં 10⁻⁶ ગુણાકારમાં 50
વત્તા 3 ગુણાકારમાં 10⁻6 ગુણાકારમાં 100 અને છેદમાં 2 ગુણાકારમાં 10⁻6 વત્તા 3 ગુણાકારમાં 10⁻6 માટે v બરાબર ઉપર બનશે 100 ગુણાકારમાં 10⁻6 વત્તા 300 ગુણાકારમાં 10⁻6 છેદમાં 5 ગુણાકારમાં 10⁻6. તો v બરાબર અહીંયા 10⁻6 ઉડી જશે, સામાન્ય નીકળે. 400 ભાગાકારમાં 5, તો જે આપણો આન્સર છે એ 80 વોલ્ટેજ આવશે, કે જે ઓપ્શન આપેલો છે ડી. આ પ્રશ્નમાં આપેલું છે પોલરાઇઝેશન તીવ્રતાનો એકમ, એટલે ઓલરેડી વાત થઈ છે પોલરાઇઝેશન. તો આગળ જણાવેલો છે કે જે એનો એકમ છે એ બને છે કુલમ પર મીટર સ્ક્વેર. તો આન્સર જે છે એ આપણો આવશે બી. અહીંયા આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ, એટલે કે જે આ ક્ષેત્રફળ છે એ આપેલું છે એ, અને અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબ છે. તો એ અને બી બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ શોધવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા એ બિંદુ આપેલું છે. હવે આપણે પ્લેટોને ક્રમ આપી દઈએ. ક્રમ અહીંયા ઓલરેડી આપેલા જ છે. તો સૌથી પહેલાં છે પ્લેટ નંબર 1. તો આ થઈ ગઈ પ્લેટ 1. એથી પ્લેટ આવશે પહેલા નંબરની, એટલે કે આ 1 નંબરની પ્લેટ. 1 નંબરની પ્લેટ સાથે અહીંયા કનેક્ટેડ છે 2 નંબરની પ્લેટ, બરાબર. તો આ થઈ ગઈ 2 નંબરની પ્લેટ, અને 2 નંબરની પ્લેટમાં આવશે બી. હવે અહીંયા તમે જોશો ને તો આ બે વચ્ચેનું જે અંતર છે એ 2D છે. ક્ષેત્રફળ બધી પ્લેટનું સમાન છે. હવે બીજું જો આ કનેક્શન થઈ ગયું છે, હવે 2 અને 3 છે. તો 2 અને 3, તો 2 નંબરની પ્લેટ છે એ બી સાથે છે, 3 નંબરની પ્લેટ એ સાથે છે. તો અહીંયા તમે જોશો તો 3 નંબરની પ્લેટ છે એ એ સાથે છે, અને 2 નંબરની પ્લેટ છે એ બી સાથે છે, અને એ બેની વચ્ચેનું જે અંતર છે એ ડી આપેલું છે. હવે ત્રીજું બનશે કે જે આ કોમ્બિનેશન આવશે કે 3 અને 4. 3 છે એ એની પ્લેટ થશે હવે, અને 4 છે એ બીની પ્લેટ થશે. તો 3 અને 4 આ રીતના, અને બે વચ્ચેનું અંતર આપેલું છે 2D. અને ત્રણેય, તો અહીંયા તમે જોશો તો ત્રણેય જે કેપેસિટર છે એ સમાંતર જોડાણમાં બને છે. તો જો આપણે ડાયરેક્ટ લખીએ તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. તો કેપેસિટન્સનું સમીકરણ આપણને ખબર છે કે C બરાબર એપ્સિલોન નોટ A બાય ડી. અહીંયા તફાવત પ્લેટોમાં જ આવશે. તો એપ્સિલોન નોટ એ પહેલી પ્લેટ છે એ 2Dની છે, પ્લસ બીજી છે એ ડી છે, પણ ત્રીજી છે એ પણ 2Dની છે. તો અહીંયા આપણે લસા લેવો પડશે આમાં. 2 વડે ગુણી ભાગી દઈએ તો એપ્સિલોન નોટ એ છેદમાં 2D પ્લસ 2 એપ્સિલોન નોટ એ છેદમાં 2D પ્લસ એપ્સિલોન નોટ એ છેદમાં 2D. 2 ને 1 3 અને 4, તો આ થઈ જશે 4 એપ્સિલોન નોટ એ છેદમાં 2D. અહીંયાથી 2 થી 2 4 જશે, એટલે આ આવી જશે 2 એપ્સિલોન નોટ એ છેદમાં ડી. તો જે આપણો આન્સર છે એ આવી જશે એ. અહીં પ્રશ્નમાં આપેલું છે કે ગતિમાન ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે તો તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? જો અહીંયા આપણી પાસે એક ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, અને અહીંયા એક ઋણ છે. હવે આ નજીક આવે તો બે વચ્ચેનું જે આર અંતર છે એ ઘટે છે, એટલે આપણી પાસે સૂત્ર યુ હતું સ્થિતિ ઉર્જાનું, -k Q1 Q2
બાય આર, બરાબર છે. પણ એક ઋણ છે અને એક ધન છે, તો આપણે અહીંયા ખબર પડે કે આર જો ઘટે તો આનો જે ઓલ ઓવર આન્સર છે એ ઋણમાં વધશે, બરાબર છે. હવે ઋણમાં કોઈ વસ્તુ વધે એટલે એનો મિનિંગ એ જ થાય કે એ ઘટે છે, ઋણ મૂલ્ય વધતું જાય તો એ ઘટે છે. એટલે કે અહીંયા જે આન્સર છે એ આવશે સી, ઘટશે. અને જેમ વધારે નજીક આવે એમ આકર્ષી બળ વધે છે તો સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા વધશે. અણુની ધ્રુવીયતાનો એકમ જે આવશે કુલમ સ્ક્વેર મીટરની એક ઘાત, કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન. એટલે કે અહીંયા જે ઓપ્શન એ છે એ આવશે, જેનું સૂત્ર આપેલું છે પી બરાબર અણુની ધ્રુવીયતામાં આવશે આલ્ફા અને એની સાથે આવી જશે ઈ, કે જે આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે. પી ચલે છે ઈ, તો જો આલ્ફાને કરતા બનાવે તો પીના છેદમાં આવશે ઈ નોટ. અહીંયા આપેલું છે પ્રશ્નમાં વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે કે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો સૌથી પહેલાં આપણને ખબર છે સૂત્ર આપેલું છે કેપી કોસ થીટા બાય આર સ્ક્વેર. જો આપણે અક્ષ પર લઈએ તો ડાયપોલ અને અક્ષ બંને સમાન થઈ જશે, તો અહીંયા થીટા શૂન્ય આવશે. અને વિષુવ રેખા પર લઈએ તો ત્યાં થીટા 90 ડિગ્રી આવે છે. તો આપણને ખબર છે કે આ જે વી છે એ કોસ ઉપર ડિપેન્ડ છે, તો અહીંયા વી બરાબર આવી જશે કેપી છેદમાં આર સ્ક્વેર અને કોસ 0. સેમ અહીંયા વી બરાબર કેપી બાય આર સ્ક્વેર કોસ 90. કોસ 90ની કિંમત છે એ 0 બનશે, તો વી બરાબર 0 આવશે ક્યાં? વિષુવ રેખા પર. અને અક્ષ પર આવશે કેપી બાય આર સ્ક્વેર, એટલે કે એ નોન ઝીરો છે, એ આપણને કોઈ આન્સર માંગેલો નથી. તો અહીંયા આપણે અક્ષ પર નોન ઝીરો આવશે ને વિષુવ રેખા પર 0 આવશે, તો આપણો જે ઓપ્શન છે એ ડી આવશે. અહીંયા પ્રશ્નમાં આપેલું છે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે, અહીં વિદ્યુતભારનું પરિમાણ ક્યુ લેવાનું છે. તો કેપેસિટન્સનું જો સૂત્ર લખીએ તો એ થઈ જાય છે ક્યુ બાય વી. હવે ઓલરેડી આપણે વીનું ફાઇન્ડ કરેલું હતું કે જે થાય છે ડબલ્યુ બાય ક્યુ, તો ક્યુ ઉપર જશે તો સી બરાબર ક્યુ સ્ક્વેર બાય ડબલ્યુ. ડબલ્યુનું આપણે લખાવેલું હતું, અહીંયા કેપેસિટરનું એઝ એ ક્યુ જ લેવાનું છે, તો આ રહેશે ક્યુ સ્ક્વેર અને ડબલ્યુનું જે બને છે એ બને છે M1 L2 T-2. જો આને ઉપર જવા દઈએ તો આ બની જશે M-1 L-2 T2 અને Q2. -12 22 આવશે, એટલે કે જે અહીંયા આન્સર છે એ ડી કરેક્ટ છે. અહીંયા આપેલું છે એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર x દિશામાં પ્રવર્તે છે. એટલે માની લો કે જે વિદ્યુત ક્ષેત્ર છે x દિશામાં પ્રવર્તે છે, E સદિશ. આગળ કીધું છે કે P, Q અને R બિંદુના યામ અનુક્રમે 0, 0, 2, 0 અને 0, 2 છે. તો આ બિંદુ પાસેના સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? એટલે કે આ રીતના ઓપ્શન આપેલા છે કે XY જો આપણે બનાવીએ તો એમાં આપણને 2 બિંદુઓ, આ લોકોએ 3 બિંદુ આપ્યા. P બિંદુ છે એ 0, 0 ઉપર છે, પછી Q બિંદુ છે કે જે 2, 0 પર છે અને R બિંદુ છે એ 0, 2 પર છે. તો આ 2 બિંદુ તો સમાન છે, એટલે કે VR અને VP જે વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષમાં છે, તો y અક્ષને એની ઇફેક્ટ નહીં થાય, એ બંને સમાન આવશે, એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. એટલે VR અને VP બંને સેમ આવશે પહેલાં તો VR અને VP સેમ હોય એવું અહીંયા તમે જોશો તો એક જ તમારી પાસે ઓપ્શન છે બી. પણ જો 2 ઓપ્શન હોય તો અહીંયા શું થશે કે જેમ આપણે દિશામાં આગળ વધીએ, એટલે કે V બરાબર -ED ભણ્યા,
કે જેમ અંતર વધશે એમ વી છે એ ઘટશે, એટલે કે ક્યુ બિંદુનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ પી કરતાં ઓછું આવે તો વી ક્યુ છે એ લેસ ધેન વીપી. એટલે આ કન્ડિશન પણ યાદ રાખવી. અહીંયા આપેલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને સમાંતર મૂકેલી પી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 180 ડિગ્રી જેટલું ભ્રમણ કરાવતા થતું કાર્ય. પહેલાં સમાંતરમાં મૂકેલી છે, એટલે કે આ રીતના વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને જે તમે ડાયપોલ મૂકી છે પી એ પણ સમાન જ છે, એટલે થીટા કેટલું આવે છે 0 ડિગ્રી. હવે એને તમે ઘુમાવી અને 180 ડિગ્રીએ લઈ જાઓ છો ડાયપોલને, બરાબર છે, એટલે ખૂણો અંતિમ થઈ ગયો 180 ડિગ્રી. હવે જો આપણે એનું સમીકરણ જોઈએ સ્થિતિ ઉર્જાનું, કાર્ય એટલે સ્થિતિ ઉર્જા જેટલું જ હોય, તો ડેલ્ટા યુ જુઓ તો યુ એફ માઇનસ યુઆઈ અંતિમ માઇનસ પ્રારંભિક. તો અહીંયા જે યુએફ આપેલું છે એ અંતિમ આવશે, એટલે માઇનસ પીઈ કોસ 180 ડિગ્રી પછી માઇનસ પીઈ કોસ 0. આ રીતના સમીકરણ એનું બનશે. તો માઇનસ પીઈ, એક મિનિટ, આ માઇનસ તો છે જ ઓલરેડી, પણ સૂત્રનું પણ માઇનસ આવશે. કોસ 180ની કિંમત -1 થાય, આ માઇનસ માઇનસ પ્લસ પીઈ કોસ 0ની કિંમત 1 થાય. તો આ થઈ જશે પીઈ પ્લસ પીઈ, એટલે ટોટલ જે આન્સર આપણો આવશે એ 2PE આવશે, કે જે ઓપ્શન એ આપેલો છે. અહીંયા આપેલું છે ધાતુની એક સમાન 10 ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ L છે. આ ગોઠવણનું કેપેસિટન્સ ખાલી જગ્યા થશે, એટલે L લંબાઈ જો હોય તો એનું ક્ષેત્રફળ જે છે એ આપણને ખબર પડે A બરાબર L² થશે, કેમ કે ચોરસ પ્લેટો છે. તો આપણે આ પ્લેટ કન્સિડર કરવામાં નહીં આવે, માત્ર આ સમાંતર પ્લેટો છે એ જ કન્સિડર કરવાની આવશે. અને અહીંયા જોતાં જ લાગે છે કે આ પહેલું, બીજું અને ત્રણેય સમાંતર જોડાણમાં એકબીજા સાથે છે. તો જો પહેલું જોઈએ તો અહીંયા આપણે લખી દઈએ કે C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. તો પહેલી પ્લેટ છે જો એમાં લખીએ તો એપ્સિલોન નોટ એની જગ્યા આવશે L² છેદમાં એમની વચ્ચેનું જે અંતર છે એ આવશે 3D, પ્લસ જો બીજાનું લખીએ તો એપ્સિલોન નોટ L² છેદમાં અંતર આવશે D, અને ત્રીજાનું આવશે સેમ એપ્સિલોન નોટ L² છેદમાં 3D. હવે અહીંયા આપણે લસા લેવો પડશે, તો અહીંયા 3 વડે ગુણતા 3 વડે ભાગતા, તો લસા આપણો આવી જશે 3D. તો 3, 4 અને 5, તો ઉપર બનશે 5 એપ્સિલોન નોટ L² અને છેદમાં આવશે 3D. તો જે આપણો આન્સર છે એ 5 વાળો આવશે, એટલે કે B આવશે. અહીંયા આપણે આગળ જોયું એ મુજબ એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે, એટલે કે એક ધન વિદ્યુતભાર છે અને એક ઋણ છે, એ બંને દૂર જાય છે. તો અહીંયા જે બે વચ્ચેનું અંતર છે R વધે છે. તો U બરાબર -Q છેદમાં R, બરાબર છે. તો આપણને ખબર છે કે જે R જો વધે છે તો U પણ અલ્ટિમેટલી વધશે, કે જે તંત્રની સ્થિતિ ઉર્જા વધશે, બરાબર, આકર્ષી બળ ઓછું થશે એના લીધે. અહીંયા પ્રશ્નમાં આપેલું છે એક વિદ્યુત ભારિત કેપેસિટરને ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેને તેના કરતાં બમણા બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે તો પહેલા અને બીજા કેપેસિટરની ઉર્જાઓ અનુક્રમે ખાલી જગ્યા થશે. પહેલાં એક કેપેસિટર જે આપેલું છે એની ઉર્જા U છે. તો સપોઝ કરો એ જે કેપેસિટર છે એની પાસેનો જે વિદ્યુત ભાર છે એ Q છે. તો U બરાબર આપણે લખી શકીએ Q²/2C અને ½ CV². આ બે સૂત્ર આપણે ભણેલા છીએ. તો અત્યારે હાલમાં આપણે આ કન્સિડર કરીએ.
હવે એની કરતાં બમણી કેપેસિટી, એટલે કે આનું જે કેપેસિટન્સ હતું એ સી હતું, બમણી કેપેસિટી ધરાવતા કેપેસિટર સાથે એને જોડવામાં આવે એટલે કે 2C. હવે આપણને ખબર છે 2C છે એટલે ડબલ જ એની કેપેસિટી વિદ્યુત ભારની હોય, એટલે કે વિદ્યુત ભારના 3 ભાગ પડશે. અહીંયા રહેશે Q/3 અને અહીંયા જશે 2Q/3, કેમ કે 3 ભાગ પડશે, આ સિંગલ અને આ ડબલ. હવે જો આપણે અંતિમની મેળવીએ તો અંતિમ ટોટલ ઉર્જા કેટલી બનશે? તો આપણને ઓલરેડી અહીંયા ખબર જ છે કે બેયના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય એના લીધે. તો હવે જે ઉર્જા બનશે બીજાની, તો એ બનશે U બરાબર Q² છેદમાં 2 × 2C. પણ આ જે વિદ્યુતભાર આવશે બીજાનો આવશે એટલે કે આ Q2. તો U બરાબર આવશે 2Q/3 એનો વર્ગ છેદમાં 4C. બરાબર, આપણે બીજાની આની શોધીએ છીએ. તો U2 બરાબર અહીંયા થઈ જશે 4Q² છેદમાં 9 ગુણાકારમાં 4C. 4 થી 4 કેન્સલ થશે તો U2 બરાબર Q² છેદમાં 9C. બરાબર. એક મિનિટ, હા 4C એક જ મિનિટ. અહીંયા આપણે જોઈએ કે સેમ ઓલ્ડ ફોર્મેટમાં જ રખીએ છીએ 2 અને 2C. તો અહીંયા થઈ જશે 4Q² છેદમાં 9 ગુણાકારમાં 2 અને 2C. તો Q²/2C છે એને આપણે ઓલરેડી ઉર્જા કીધી છે U. તો અહીંયા એ બની જશે 4/9 ગુણાકારમાં 2 અને U. આ 2 થી આ 4 જાય તો U2 બરાબર આવશે 2/9 U. આ થઈ ગઈ બીજાની ઉર્જા. હવે જો પ્રથમની મેળવીએ તો U1 બરાબર Q/3 એનો વર્ગ છેદમાં એનું કેપેસિટન્સ C જ છે, તો અહીંયા આવશે Q² છેદમાં 9C. તો Q²/C 2C એ ઓલરેડી આપણી પાસે છે U, તો અહીંયા આવશે U/9. એટલે આપણો જે આન્સર છે એ આવશે C. અહીં આપેલું છે પારાના સમાન 27 ટીપાને 10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાને એક સાથે ચાર્જ કરેલ છે. પ્રત્યેક ટીપાને ગોળ ગણી બધા વિદ્યુતભારિત ટીપાને ભેગા કરી એક મોટું ટીપું બનાવવામાં આવે તો તેનું વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હોય. તો સૌથી પહેલાં કે 27 ટીપા છે અને 10 વોલ્ટેજ આપેલું છે. તો એક ટીપું જો આપણે ગણીએ અને એની ત્રિજ્યા સ્મોલ r લઈએ તો V બરાબર આપણે ભણી ગયા KQ/R, જે આપણને મળે છે 10. પહેલું તો એ એક આપેલું છે. બીજી વસ્તુ આવા 27 ટીપાને ભેગા કરીને બનાવવામાં. હવે એક મોટું ટીપું બનાવવાનું. તો ભાઈ મોટા ટીપાનું કદ બરાબર 27 નાના ટીપાનું કદ, આ બંને સમાન થાય. તો અહીંયા જો આપણે ગોળ ગણી લેવામાં આવે તો 4/3 પાઈ કેપિટલ RQ, મોટું જે ટીપું છે એની ત્રિજ્યા આપણે R લઈ કે જેમાં નાના R ટીપા 27 ટીપા સમાયેલા છે. તો એને બરાબર આવશે 27 ગુણાકારમાં 4/3 પાઈ સ્મોલ RQ. તો 4/3 પાઈ બે કેન્સલ થશે તો આરનો ઘન બરાબર 27 R³ આવશે. તો R બરાબર આપણને અહીંયા મળશે 3R. તો આ મોટું ટીપું છે એનો જે વિદ્યુત સ્થિતિમાન થશે KQ ડેશ બાય આપણે જો અહીંયા લખીએ તો R ડેશ એટલે કે એની ત્રિજ્યા. તો V બરાબર આવશે K. Q ડેશ છે એટલે એક ટીપું જે છે એનો વિદ્યુતભાર આપણે Q લીધો તો અહીંયા 27Q આવશે એટલે કે 27Q.
છેદમાં આર ડેશ છે એ આવશે 3r. 3થી આ જાય એટલે 9, તો વી બરાબર અહીંયા આપણી પાસે આવી જશે 9kq/r. તો 9 ગુણાકારમાં kq/r છે એનું મૂલ્ય ઓલરેડી આપણને આપેલું છે 10. તો અહીંયા આવી જશે 10, તો આ થઈ જશે 90 વોલ્ટ. તો આન્સર આપણો આવશે એ. અહીંયા આપેલું છે કે જ્યારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોન તરફ આવે તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 2 ઇલેક્ટ્રોન આપેલા છે. હવે એકબીજા પાસે આવે છે. આ માની લો કે ઇલેક્ટ્રોન આની પાસે આવે, તો જ્યારે એ બે એની પાસે આવશે તો અહીંયા અપાકર્ષણ બળ વધશે. અપાકર્ષણ બળ વધશે તો એની જે ગતિ છે એ ઘટશે. એટલે ગતિ ઉર્જા છે એ શું થશે? ઘટે છે. તો આપણી પાસે 2 ઓપ્શન છે, સી અને ડી. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણને ખબર હોવી જોઈએ કે ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા શું થાય? વધે. તો અહીંયા ઓપ્શન આવશે સી. આગળનો પ્રશ્ન, 2√2 મીટર બાજુવાળા એક ચોરસના બધા શિરોબિંદુ પર એક માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ ચોરસના વિકર્ણોના છેદન બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. હવે તમે અહીંયા જોશો તો આ રીતના એક ચોરસ આપ્યો છે. ચોરસના બધા જ બિંદુ પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. પણ એની જે બાજુ છે એ બાજુની લંબાઈ જે આપી છે એ 2√2 આપેલી છે. તો એનો જે વિકર્ણ છે એની લંબાઈ કેટલી થશે? તો આપણને ખબર છે 2√2 એનો વર્ગ વત્તા 2√2 સ્ક્વેર. તો અહીંયા આ થઈ જશે 4 ગુણાકારમાં 2 વત્તા 4 ગુણાકારમાં 2, એટલે કે 8 વત્તા 8 16 મીટર થઈ જશે. એક મિનિટ, મારી ભૂલ થઈ. એસી, આ એસી જો ગણીએ તો એબીસી, તો એસી સ્ક્વેર 16 થઈ જશે. તો એસી બરાબર આવશે 4 મીટર ટોટલ વિકર્ણ. તો તમારે કેન્દ્ર પાસે જોઈએ છે તો એનું અડધું એટલે કે 2 મીટર. બધાના અંતર કેટલા થઈ જશે? 2 મીટર જેટલું. ચારેય વિદ્યુતભાર સમાન છે, ચારેય વડે વિદ્યુત સ્થિતિમાન આવશે. તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન અહીંયા બનશે, માટે વી બરાબર 4 વખત આવશે ગુણાકારમાં kq/r. તો 4 ગુણાકારમાં કેની કિંમત છે 9 ગુણાકારમાં 10⁹, ક્યુની કિંમત છે 10⁻6, કેમ કે 1 માઇક્રોકુલમ છે. છેદમાં જે અંતર છે એ આપણી પાસે આવી જશે 2. તો 2થી 4 જશે એટલે અહીંયા આન્સર આવશે 18 ગુણાકારમાં 10⁻³ વોલ્ટેજ. તો આપણો જે ઓપ્શન છે એ સાચો રહેશે. અહીંયા આપેલું છે આર ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. એટલે કે આર ત્રિજ્યાનો ગોળો છે અને એના ઉપર વિદ્યુતભાર જે ક્યુ આપેલો છે. તો વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા છે. તો પ્રારંભિક જે સ્થિતિ ઉર્જા છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન, પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાનમાં આપણે પહેલું કહીએ પ્રારંભિક, તો પ્રારંભિક આપણને મળશે V1 કે જે વિદ્યુતભાર ના હોય તો કેટલું હોય? 0. અને બીજું આવશે અંતિમ. તો અંતિમ V2 તમે લખી શકશો kq/r. તો જો સરેરાશ મેળવીએ તો સરેરાશ આપણને મળશે V બરાબર V1 + V2/2. તો અહીંયા આવી જશે kq/2r. બરાબર છે, કેમ કે આ 0 આવી જશે એટલા માટે. હવે અહીંયા એવું છે કે તંત્રની સ્થિતિ ઉર્જા, તો જેટલી સ્થિતિ ઉર્જા હોય એટલું જ કાર્ય હોય. આપણે જોઈ ગયા છીએ. તો કાર્યનું સૂત્ર આવી જશે VQ. V આપેલું છે kq/2r અને એની સાથે Q એક ગુણાશે. તો આ જે આન્સર છે એ આવશે kq²/2r. તો આન્સર આપણો બનશે સી.
પ્રશ્નમાં આપેલો છે કોઈ એક વિસ્તારમાં XYZ મીટર બિંદુએ સ્થિતિમાન V બરાબર 5x² વોલ્ટેજ છે. તો 1, 2, 3 એમ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ છે. અહીંયા તમે વોલ્ટેજ જોશો તો માત્ર x અક્ષમાં જ આપેલું છે, x²ને અનુલક્ષીને જ ચેન્જ થાય છે. તો આપણે સૂત્ર જોયેલું હતું E બરાબર -dV/dx. તો E બરાબર આવશે -d/dx અને Eની વેલ્યુ જે આપી છે એ 5x² આપેલી છે. તો E બરાબર અહીંયા જો તમે એનું વિકલન કરશો તો એ થઈ જશે 10x - 10x. તો E બરાબર -10 અને x છે એનું મૂલ્ય 1 આપેલું છે. તો 1 લઈએ અહીંયા યામ બિંદુએ. તો E બરાબર થઈ જશે -10 x અક્ષમાં હોવાથી I કેપ, એટલે કે તમારો જે ઓપ્શન છે એ ડી સાચો છે. અહીંયા આકૃતિમાં પ્રશ્નમાં આપેલું છે Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા તથા A અને B ત્રિજ્યાઓ ધરાવતા ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. એટલે કે આ રીતના એક પહેલો ગોળો આપ્યો છે જેની ત્રિજ્યા A છે અને એની ઉપરનો વિદ્યુતભાર Q1 કન્સિડર કરીએ. બીજો છે જેની ત્રિજ્યા B છે જેના ઉપરની Q2 આપ્યું છે, પણ આપણે 1 અને 2 છે એની જગ્યાએ એવું કરશું કે A અને B લઈ લઈએ છીએ. એટલે આની ઉપરનો વિદ્યુતભાર QA છે અને આની ઉપરનો QB છે. એ રીતના હવે એમને વાહક તારથી જોડેલા છે, તેમના પરનો કુલ વિદ્યુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન કેટલું? હવે વાહક તારથી જોડવામાં આવે તો આપણને ખબર છે કે VA બરાબર VB, એટલે કે KQA છેદમાં A આવશે અને એને બરાબર અહીંયા આવશે KQB છેદમાં B. K થી K જશે તો QA છેદમાં QB જો કરીએ તો અહીંયા આવી જશે Aના છેદમાં B. હવે ટોટલ વિદ્યુતભાર છે એ આપણને આપેલો છે Q એટલે QA પ્લસ QB, એને બરાબર આપણે Q કહી શકીએ. તો આમાં બંને સાઈડ છે, તો અહીંયા જો હું એવું કરું QA પ્લસ QB છેદ વડે ઉપર પ્લસ કરી દીધું તો અહીંયા થઈ જશે A પ્લસ B છેદમાં B. તો ઉપર આવી જશે Q છેદમાં QB, એના બરાબર A વત્તા B છેદમાં B. તો જો અહીંથી QBને હું કરતાં બનાવું તો QB તમને અહીંથી જો કરતાં, એટલે કે છેદ ઉલટાવી દઈએ આપણે પહેલાં, તો QB છેદમાં Q એને બરાબર B છેદમાં A પ્લસ B. હવે જો QBને કરતાં બનાવું તો આ થઈ જશે QB છેદમાં A વત્તા B. તો જો આ જ રીતના આપણે QA મેળવીએ તો QA મળશે QA અલગથી અને પ્લસ A વત્તા B. આ જે A છે એ અલગ છે. હવે આપણે સ્થિતિમાન મેળવીએ તો જો VA શોધીએ તો VA કેટલું મળશે? KQA છેદમાં A. તો K છેદમાં A અને A QA છે એનું મૂલ્ય અહીંયા આપ્યું છે QA છેદમાં A વત્તા B. એથી એ કેન્સલ થશે તો આવશે KQ બાય A પ્લસ B. સેમ આ જ રીતના બીનું આવશે તો અહીંયા જે આપણો આન્સર છે એ આવી જશે C. અહીંયા આપ્યું છે આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર D છે. એટલે કે જે આ અંતર છે એ D આપેલું છે આપણને. તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? તો સૌથી પહેલાં આપણે પ્લેટો બનાવી લઈએ છીએ. કઈ રીતના બનશે એ જોઈ લઈએ. પ્લેટોનો નંબર આપેલો છે અને પોઈન્ટ્સ પણ આપેલા છે, પણ અહીંયા જે આ છે એ એક અલગ જ પડે છે, એટલે કે એનું હું અત્યારે હાલમાં નામ C આપી દઉં, અથવા તો એક કોમન પ્લેટ થઈ ગઈ છે. બરાબર, જરૂર પડશે તો આપણે યુઝ કરશું. સૌથી પહેલાં એક પહેલી પ્લેટ છે કે જે C સાથે જોડાયેલી છે.
અને અહીંયા એક બાજુ એ બનાવી દઈએ છીએ આપણે. એટલે એ પ્લેટ છે એની સાથે અત્યારે હાલમાં જોઈશું તો 2 નંબરની પ્લેટ જોડાયેલી છે. તો એ સાથે આવી ગઈ 2 નંબરની પ્લેટ અને આ મેં જે તમને C નંબરની કીધી તો એ 1 નંબરની છે જે C સાથે જોડાયેલી છે. હવે પેલું કનેક્શન થઈ ગયું છે આ વાળું. બીજા કનેક્શનમાં જોશો તો એની પ્લેટ અને એક Cની પ્લેટ 3 નંબરની છે. તો Cની પ્લેટ જ છે ને એની પ્લેટ જ છે, બંને સેમ જ છે, કોમન જ છે. એટલે કે એક પ્લેટ એમાંથી આવે છે કે જે 2 નંબર જ છે અને Cની એક પ્લેટ આવે છે જે 3 નંબર છે. હવે આગળ જોઈશું તો Cની 3 નંબરની પ્લેટ અને Bની 4 નંબરની, એટલે કે B અહીંયા બનાવી દો તો Cની 3 નંબરની પ્લેટ અને Bની 4 નંબરની પ્લેટ જોડેલી છે. એટલે કે કંઈક આ રીતના આકૃતિ આપણી પાસે બનશે. હવે આ બે છે એ સમાંતર જોડાણમાં છે. તો બધાનું સેમ જ આપ્યું એટલે કે એકનું પર્ટિક્યુલર જો તમે મેળવશો તો એકનું બનશે ε0A/d. તો અહીંયા આ બેનું જો સમાંતર આપણે લઈએ તો 2 ટાઈમ્સ થઈ જશે, એટલે કે આ બંનેનું મળીને 2ε0A/d આવશે. અને એની સાથે આનું શ્રેણીમાં આવશે, એટલે કે ઊંધું સરવાળો આપણે એનો લેવો પડશે. તો અહીંયા 1/c ઇક્વિવેલન્ટ બરાબર 1/c1 પ્લસ 1/c2. તો અહીંયા આવશે 1/c ઇક્વિવેલન્ટ એને બરાબર d/2ε0A પ્લસ d/ε0A. જો આપણે લસા લઈએ તો અહીંયા 2 વડે ગુણી 2 વડે ભાગીએ તો આ થઈ જશે 3d/2ε0A. જો ઉલટાવવામાં આવે તો c ઇક્વિવેલન્ટ બરાબર 2ε0A/3d. તો આપણો જે આન્સર છે એ આવશે એ 2ε0A/3d. આગળના પ્રશ્નમાં આપ્યું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુત ભારિત કરતા તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? તો અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે પોલો ગોળો હોય ને તો એની સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય છે એટલું જ એના કેન્દ્ર હોય છે. આખા ગોળામાં એક જે વિદ્યુત સ્થિતિમાન હોય છે એ અચળ રહે છે. તો અહીંયા જે આન્સર છે એ આપણો આવશે એ, એટલે કે 80 વોલ્ટ. આગળના પ્રશ્નમાં આવ્યું છે કે 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના 2 વિદ્યુતભારો એકબીજાથી 1 મીટર દૂર રહેલા છે. તેમને હવે એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા છે કે એની વેલ્યુ આપણે અહીંથી 9 ગુણાકારમાં 10⁹ લઈ લેવાની છે. શરૂઆતમાં માનો કે Q1 અને Q2 એ બંને R1 અંતરે છે, બરાબર છે. એને પછી તમે અંતિમ જે છે બંને વિદ્યુતભારોને R2 અંતરે લાવો છો, એટલે કે 0.5 અડધું. તો જે કાર્ય છે એ શું છે? તમારો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો W બરાબર આવશે U2 માઇનસ U1. તો U2 આવશે કે Q1 Q2 બાય R2 અને પછી માઇનસ અહીંયા આવશે કે Q1 Q2 બાય R1. કોમન નીકળે છે એટલું કોમન કાઢી દઈએ તો અહીંયા કે Q1 Q2 કોમન નીકળશે 1/R2 માઇનસ 1/R1. બધી વેલ્યુ મૂકીએ 9 ગુણાકારમાં 10⁹, એને ગુણાકારમાં 5 ગુણાકારમાં 10⁻⁶, એને ગુણાકારમાં 10 ગુણાકારમાં 10⁻⁶, 1/R2 જે અંતિમ અંતર છે અહીંયા R2 અંતિમ અંતર છે એ આવશે 0.5 અને માઇનસ પ્રારંભિક અંતર છે એ 1 જ રહેશે. તો અહીંયા સોલ્વ આપણે કરીએ પહેલાં તો આ પાર્ટને સોલ્વ કરી લઈએ છીએ, જેમ કે આ. તો અહીંયા જોઈએ તો 1/0.5
-1/1 છે, તો એને જો સોલ્વ કરીએ તો 1/0.5 -1, તો 1 - 0.5/0.5 આ આવી જશે આપણી પાસે 0.5/0.5, એટલે આ જે જવાબ છે એ આપણો બની જશે 1. ટોટલ ઓલ ઓવર જે આન્સર છે એ આપણો બનશે 1. બરાબર. તો અહીંયા આવશે 45 ગુણાકારમાં 5 × 9 = 45. આ 6 છે, આ પણ 6 છે, એટલે -12, અને આની 1 ઘાત આને લાગુ પડશે એટલે +1 થઈ જશે એટલે 10. તો 45 ગુણાકારમાં 10⁻² જૂલ, એટલે કે જે આપણો આન્સર છે એ સી આવશે. આગળના પ્રશ્નમાં આપ્યું, અલગ કરેલા આર ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ આના પ્રમાણમાં હોય છે. તો વાહક ગોળો છે તો એનું કેપેસિટન્સ જોઈએ છે, તો એનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ V બરાબર આવશે KQ/R. બરાબર. કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર Q/V, તો C બરાબર Q છેદમાં આવશે KQ/R. Q થી Q કેન્સલ થશે, C બરાબર 4πε0R, તો C છે એ આરના સમપ્રમાણમાં આવશે. તો અહીંયા જે આન્સર છે એ આવશે બી, એટલે કે આર. આ પ્રશ્ન થિયરી બેઝ છે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ જે થશે જૂલ પર કુલમ, જેનો આન્સર આપેલો છે સી. આગળનો પ્રશ્ન છે, બે પ્લેટોને એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર, એટલે કે અહીંયા અંતર જે આપી દીધું છે ડી, એ આપી દીધું છે આપણને 20 સેન્ટીમીટર, એટલે એ થઈ જશે 0.2 મીટર. બરાબર. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે 10 વોલ્ટેજનો છે, તો વી જે આપી દીધું એ 10 વોલ્ટેજનો તફાવત આપી દીધું. તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણે એ શોધવાનું છે. તો અહીંથી આપણને ખ્યાલ આવે છે કે આ 3 રાશિ આવતી હોય તો સૂત્ર આપણી પાસે છે V બરાબર ED. વિદ્યુત ક્ષેત્ર E જોઈએ છે તો E બરાબર થઈ જશે V/D. V જે આપણને આપેલું છે એ છે 10 ને એને ભાગ્યા આ આવે છે 0.2. જો આને સોલ્વ કરીએ તો આનો જે આન્સર છે એ આવશે 50 વોલ્ટ પર મીટર. તો જે આપણો આન્સર છે એ આવશે સી. આગળનો પ્રશ્ન છે, કેપેસિટરને વિદ્યુત ભારિત કરતાં તેમાં યુ જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. એટલે પહેલું કેપેસિટર છે એને વિદ્યુત ભારિત કર્યું છે તો એમાં યુ જેટલી સંગ્રહિત ઉર્જા છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડ્યા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો કેપેસિટરના તંત્રની કુલ ઉર્જા ખાલી જગ્યા થશે, એટલે કે એની જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે. તો આ પ્રશ્ન ઓલરેડી સ્વાધ્યાયમાં લાસ્ટ અને ઉદાહરણમાં પણ લાસ્ટ નંબરનો પ્રશ્ન છે, કે જેનો આન્સર એક ફિક્સ છે કે જો બંને કેપેસિટર સમાન હોય તો અંતિમ જે ઉર્જા છે એ તમારી U/2 બનશે. બરાબર છે, તંત્રની કુલ ઉર્જા. તો અહીંયા જે આન્સર છે એ આવશે ડી, એટલે કે U/2. આગળના પ્રશ્નમાં કીધું છે કે બે તાંબાના ગોળાઓમાંના એક્સ પોલો ગોળો અને વાય ગોળો નક્કર છે. આ ગોળાના પરિમાણો સરખા છે. તેમને સમાન વિદ્યુત સ્થિતિમાં અને વિદ્યુત ભારિત કરતા બંને ગોળા પરનો વિદ્યુત ભાર વિશે શું કહી શકાય? હવે પરિમાણો સમાન આપ્યા છે એટલે કે બે ગોળા છે તો બંને ગોળાની જે ત્રિજ્યા છે એટલે કે R1 અને R2 એ સમાન છે. ખાલી ફરક એટલો છે કે એક પોલો છે અને એક નક્કર છે. બંનેને સમાન વિદ્યુત સ્થિતિમાન એટલે કે આનું V1 અને આનું V2 છે, તો V1 બરાબર V2. તો વિદ્યુત ભારો વિશે શું કહેવાનું કીધું? તો અહીંયા આવી જશે KQ1/R1 એને બરાબર KQ2/R2. આ સ્થિતિમાનનું સૂત્ર K થી K કેન્સલ. બીજું R1 અને R2 સમાન છે તો એ બંને કેન્સલ, તો Q1 બરાબર શું આવશે? Q2. એટલે કે બંને ગોળા પર સમાન વિદ્યુત ભાર હશે. બરાબર, તો ઓપ્શન આવશે ડી. આગળના પ્રશ્નમાં આપ્યું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 સમકેન્દ્રીય ધાતુ કવચો A, B અને C
ની ત્રિજ્યાઓ અનુક્રમે એ, બી અને સી છે. તેમની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા અનુક્રમે સિગ્મા, માઇનસ સિગ્મા અને પ્લસ સિગ્મા છે. તો કવચ એની સપાટી એટલે કે આ જે એ પહેલો આપી દીધો એની પર સ્થિતિમાન શોધો. તો કુલ સ્થિતિમાન આપણે લઈ લઈએ. વી બરાબર આવશે વીએ પ્લસ વીબી પ્લસ વીસી. હવે માની લો કે વીએ લખેલું છે તો ત્યાંનો વિદ્યુતભાર ક્યુ એ છેદમાં આવશે એ પ્લસ આ એના બહારના વિસ્તારમાં હોવાથી અહીંયા આવી જશે કે ક્યુ બી છેદમાં બી પ્લસ અહીંયા આવશે કે ક્યુ સી છેદમાં સી. આમાંથી કે કોમન નીકળશે, આવશે ક્યુ એ છેદમાં એ પ્લસ ક્યુ બી છેદમાં બી પ્લસ ક્યુ સી છેદમાં સી. આગળ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પોલા કવચો આપેલા છે એટલે કે પોલો ગોળો છે તો એમાં આવશે અને વિદ્યુતભાર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપી છે તો સિગ્મા બરાબર આપણે લખી શકીએ ક્યુ છેદમાં 4 પાઈ આર સ્ક્વેર જેની ત્રિજ્યા છે એ. તો ક્યુને જો હું કરતાં બનાવું તો સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર. અહીંયા એક ધ્યાન રાખવું કે બીજો જે બી નંબરનો ગોળો છે એની વિદ્યુત ભાર ઘનતા જે આપી છે એ માઇનસમાં આપી છે. તો હવે ક્યુના ટર્મમાં લખીએ તો કે ક્યુ એ છે તેની જગ્યાએ આવી જશે સિગ્મા 4 પાઈ એની ત્રિજ્યા છે એ સ્ક્વેર છેદમાં આવી જશે એ માઇનસ સિગ્મા 4 પાઈ બી સ્ક્વેર છેદમાં આવશે બી અને અહીંયા આવશે પ્લસ સિગ્મા 4 પાઈ સી સ્ક્વેર એના છેદમાં આવી જશે સી. એક સીથી એક સી, બીથી બી, એથી એ. તો હવે જે કોમન નીકળે છે એ કાઢી લઈએ તો વી બરાબર કે સિગ્મા 4 પાઈ આટલું કોમન નીકળે છે. અહીંયા આન્સર આવશે એ માઇનસ બી પ્લસ સી. તો અહીંથી પણ તમને આન્સર મળી જશે કે એ માઇનસ બી પ્લસ સી છે તો એ એક જ ઓપ્શન છે જે છે સી. પણ જો આગળ વધીએ તો હવે કેનું મૂલ્ય રાખવું તો કેનું મૂલ્ય છે 1/4 પાઈ એપ્સિલોન નોટ સિગ્મા 4 પાઈ અહીંયા આવી જશે એ માઇનસ બી પ્લસ સી. તો 4 પાઈ તો વી બરાબર આવી જશે સિગ્મા અપન એપ્સિલોન નોટ એ માઇનસ બી પ્લસ સી જે આપણે સી ઓપ્શનનો આન્સર છે. આગળના પ્રશ્નમાં આપેલું છે કે હવામાં 1 મીટર અંતરે રહેલા 2 માઇક્રોકુલમ જેટલા સમાન ઋણ વિદ્યુતભાર ધરાવતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો યુ બરાબર આપણને ખબર છે કે Q1 Q2 બાય આપણે આર લખતા. કેની કિંમત છે એ છે 9 ગુણાકારમાં 10⁹ અને સમાન ઋણ વિદ્યુતભાર છે એટલે કે 2 ગુણાકારમાં 10⁻6 ગુણાકારમાં 2 ગુણાકારમાં 10⁻6. અંતર 1 મીટર છે એટલે લખીએ ના લખીએ આ થઈ જશે 36 ગુણાકારમાં 10⁻3 જો એક પોઈન્ટ આપી દઈએ તો 3.6 ગુણાકારમાં 10⁻2 જૂલ એટલે કે જે આપણો આન્સર છે એ આવશે બી. આ પ્રશ્નમાં આપેલું છે ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર 20 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટોનું વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર યાદ હોવું જોઈએ કે જે હતું વી બરાબર ઈ.ડી. હવે જો અંતર વધારવામાં આવશે તો વોલ્ટેજનો જે તફાવત છે એ પણ શું થશે? વધશે. તો આપણો જે આન્સર છે એ આવશે સી એટલે કે વધે છે. આગળના પ્રશ્નમાં આપેલું છે કે 2 માઇક્રોકુલમ અને 4 માઇક્રોફેરેડે ના 2 કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડો. તો કેપેસિટરમાં સંગ્રહિત થયેલ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે? તો સૌથી પહેલાં ઉર્જાનું જો સૂત્ર લખું તો યુ બરાબર Q² બાય 2C છે બરાબર. પહેલાંની જો ઉર્જા લઈએ તો એ માની લો કે આપણી પાસે છે U1 તો U1 આવશે Q² બાય 2C1 અને U2 જો લઉં તો એ આવશે Q2 બરાબર Q² અપોન
2C2, કેમ કે અહીંયા શ્રેણીમાં જોડેલ હોવાથી બંને ઉપરનો જે વિદ્યુત ભાર છે એ કેવો રહે છે? અચળ. તો ક્યુ બંનેમાં સેમ રહેશે. હવે હું બંનેનો ગુણોત્તર લઉં તો U1/U2 એને બરાબર થઈ જશે Q²/2C1 ભાગાકારમાં Q²/2C2. Q²/2 કેન્સલ થશે. U1/U2 છે એ આપણી પાસે આવી જશે C2/C1. હવે C2 આપ્યું છે એ 4 માઇક્રોફેરેડે આપ્યું અને C1 છે 2 માઇક્રોફેરેડે આપ્યું છે. તો અહીંયા જે આપણો આન્સર છે એ આવી જશે 2/1. તો આપણો આન્સર અહીંયા બનશે A. આગળના પ્રશ્નમાં આપેલું છે કે Q જેટલું સમાન મૂલ્ય ધરાવતા 8 વિદ્યુતભારોને સમઘનના શિરોબિંદુ પર ગોઠવેલા છે. તો આ સમઘનના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા થશે. હવે જો કોઈ સમઘન હોય આપણી પાસે તો એના સમઘનના સામસામે ખૂણેના વિકર્ણની જે લંબાઈ છે એટલે કે આ વાળી, જો એ લંબાઈ છે એ D બરાબર √3a બને. તો જો આપણે અહીંયા સમઘન છે તો એની પાસે ટોટલ જે ખૂણા છે એ આપણને ખ્યાલ આવી જશે 8 બનશે. તો ટોટલ V બરાબર આવશે 8 વખત KQ/D. બરાબર છે. વચ્ચેનું કેન્દ્ર છે એનું અંતર આપણે મળશે √3a આ વચ્ચેનું. હવે 8 ગુણાકારમાં K જે છે એની વેલ્યુ આપણને પાઈના ફોર્મમાં જ રાખવાની છે. તો 1/4πε0. Q જે છે એ Q જ છે અને અંતર જે છે એ આપી દીધું છે √3a. તો આનો આન્સર અહીંયા 2 આવશે. અને હા, આ આખું અંતર જે છે એ D છે તો આપણે અહીંયા અડધું લેવાનું થશે 2. તો આ 2 જશે ઉપર. તો અહીંયા આન્સર આવશે 4Q/√3πε0. તો આપણો જે તો આપણો જે આન્સર છે એ આવી જશે D. આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલું છે કે આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ જે પોઈન્ટ છે આનું વિદ્યુત સ્થિતિમાન X જ થઈ જાય, જેને બાયપાસ કરેલો છે સીધો અહીંયા. એક પોઈન્ટ અહીંયા જે બને છે જેનું સ્થિતિમાન સપોઝ કરો હું કહી દઈએ આપણે A અને એક પોઈન્ટ અહીંયા છે જેનું કહી દઈએ B. તો અહીંયા જો પોઈન્ટ્સ બનાવીએ તો સૌથી પહેલાં અહીંયા X બનશે, અહીંયા Y, અહીંયા A અને અહીંયા આવશે B. તો પહેલું જે આવશે X અને A વચ્ચેનું આ આવશે, X અને A વચ્ચેનું, કે જેને અહીંયા આપણે બનાવીએ તો આ રીતનું X અને A વચ્ચેનું કેપેસિટર. બીજું જે છે એ A અને B વચ્ચેનું આપ્યું છે તો આ થઈ જશે A અને B વચ્ચેનું કેપેસિટર. ત્રીજું જે આપ્યું છે એ B અને Y વચ્ચેનું આપ્યું છે તો B અને Y વચ્ચેનું અહીંયા આવશે કે જે થશે આ. ત્રીજું કેપેસિટર છે એ અહીંયા તમે જોશો તો X થી લઈ અને B વચ્ચે આપેલું છે તો X થી B વચ્ચેનું આ થશે. અને ચોથું જે આપ્યું પાંચમું એ તમને A થી લઈ અને Y સુધીનું આપેલું છે તો A થી લઈ અને Y સુધીનું થશે. હવે તમારે X અને Y વચ્ચેનું જોઈએ છે તો આ વિસ્ટન બ્રિજમાં આવી જશે. બધાના મૂલ્ય સમાન હોવાથી આ 4 છે આ 4 છે તો અહીંનો જે ગુણોત્તર બનશે બંને બાજુનો 4/4 = 4/4 એટલે આ વિસ્ટન બ્રિજ થશે. તો વચ્ચેનું જે છે એ કેન્સલ થશે. હવે અહીંયા જોઈએ તો આ શ્રેણીમાં છે અને આપણે કીધેલું છે ઓલરેડી કે જો શ્રેણીમાં બંને સમાન હોય તો એનું અડધું થઈ જાય એટલે કે 4 4 છે તો આ થઈ જશે 2, આ બી 4 4 છે તો આ થઈ જશે 2. હવે આ 2 અને આ 2 એ બંને સમાંતરમાં છે તો સીધો સરવાળો કરીએ તો C ઇક્વિવેલન્ટ ડાયરેક્ટ તમને મળશે 4 માઇક્રોફેરેડે. તો જે આપણો આન્સર છે એ આવશે 4 માઇક્રોફેરેડે એટલે કે D. આગળના પ્રશ્નમાં આપેલું છે કે 45મો
સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 64 ટીપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર તમારે શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે જો એક નાનું ટીપાની વાત કરીએ તો એનું જે ત્રિજ્યા છે એ આપણને મળશે આર, બરાબર છે, અને એની ઉપરનો જે વિદ્યુતભાર છે એ છે ક્યુ. તો એનું જે સ્થિતિમાન બનશે એ બનશે આપણી પાસે કે ક્યુ બાય સ્મોલ આર. આપણે સ્મોલ ક્યુ કીધેલો છે એટલે કે ક્યુ બાય સ્મોલ આર. હવે એવા 64 ટીપાને ભેગા કરી અને એક મોટું ટીપું બનાવ્યું છે. તો એ મોટા ટીપાની ત્રિજ્યા આર છે ને એની ઉપરનો વિદ્યુતભાર ક્યુ છે. તો એ વી બરાબર થઈ જશે કે ક્યુ બાય આર. તો વી બરાબર અહીંયા તમે જોશો તો કે ક્યુ છે એ 64 વખત ક્યુ આવશે સ્મોલ, એટલે 64 સ્મોલ ક્યુ. અને જે આર છે એ કઈ રીતના મળશે તો આપણને ખબર છે બંનેના જે કદ છે એ સમાન થશે. કઈ રીતના તો કે ભાઈ મોટાનું કદ એટલે કે V2 બરાબર 64 વખત પહેલાંનું કદ એટલે કે V1. તો આનું જે કદ છે એ 4/3 પાય આર ક્યુબ એને બરાબર અહીંયા થશે 64 વખત. V1 છે તો એનું થશે 4/3 પાય સ્મોલ આર ક્યુબ. 4/3 કેન્સલ. જો અહીંયા આર મેળવીએ તો 4 આર જવાબ આવશે. તો એ અહીંયા લઈએ તો આરની જગ્યાએ 4 આર આવશે. તો 4થી આ જશે જે 16 આવશે. તો વી બરાબર આવશે 16 કે ક્યુ બાય સ્મોલ આર, કે જે આપણને ઓલરેડી આપેલો છે વી. તો વી બરાબર આપણે અહીંયા 16 વી લખી શકીએ અને આનું આપેલું છે આપણને વી. હવે બંનેનો તમારે કેપેસિટન્સ જોઈએ છે. તો કેપેસિટન્સ માટેનું સૂત્ર છે મોટું અને નાના ટીપાનું. તો સી બિગ બાય સી સ્મોલ. જો આ રીતના કહીએ તો કેપેસિટરનું જે સૂત્ર છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી લખીએ છીએ. તો પહેલામાં આવશે ક્યુ બાય વી અને બીજામાં આવશે સ્મોલ ક્યુ બાય વી, કે જે V1 છે આ વી, આને વી ડેશ કહી દઈએ છીએ. તો આનું જે બીજાનું મોટાનું છે એનું વી ડેશ આવશે. તો એમાં જે ટોટલ વિદ્યુતભાર છે એ આવશે 64 ક્યુ, એટલે કે 64 સ્મોલ ક્યુ છેદમાં વી ડેશ કે જે આપેલું છે 16 વી. બીજાનું જે છે એમાં આવશે ક્યુ છેદમાં વી. વીથી વી કેન્સલ થશે, ક્યુથી ક્યુ કેન્સલ થશે. અહીંયા આન્સર આવી જશે 4. તો જે આપણો આન્સર છે એ આવશે 4/1. આગળના પ્રશ્નમાં આપ્યું 4 કુલમ વિદ્યુતભારને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એક બિંદુથી વી વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બીજા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય 20 જૂલ હોય તો બીજા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વી શોધો. તો આપણને ખબર છે કે કાર્ય માટેનું જે સૂત્ર હતું તો ભાઈ કાર્ય માટે W બરાબર ક્યુ ડેલ્ટા વી હતું. તો W બરાબર ક્યુ અને તમે અંતિમ જે છે એ વી બને છે તો V-10 આવશે આપણો આન્સર અહીંયા V-10. તો કાર્ય છે એ તમારે 20 જૂલ કરવું પડે છે. ક્યુ છે એ 4 કુલમ છે અને અહીંયા આવશે 20-10. તો અહીંયા બની જશે 5 બરાબર V-10. તો 10 સામેની બાજુ જાય તો વી બરાબર આપણી પાસે આવશે 15 વોલ્ટ. તો આન્સર આપણો આવશે બી. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર વધારવા માટે તમારે શું કરવું પડે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેપેસિટરનો વિદ્યુતભાર વધારવા માટે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વધારવો પડે, બરાબર છે. આગળના પ્રશ્નમાં આપ્યું છે 800 માઇક્રોફેરેડે કેપેસિટર પર 8 ગુણાકારમાં 10⁻18 કુલમનો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે કાર્ય છે એ જ એની સ્થિતિ ઉર્જા છે. તો કાર્ય છે એની જગ્યાએ આવશે Q²/2C. તો Q જે છે એ આપેલો છે 8 ગુણાકારમાં 10⁻18 ગુણાકારમાં 8 ગુણાકારમાં 10⁻18. એના છેદમાં આવશે 2 ગુણાકારમાં
800 ગુણાકારમાં 10⁻6 ઘાત. હવે અહીંયા તમે જુઓ તો આ 2થી આ 4 જ થશે અને બીજી વસ્તુ કે 4 ગુણાકારમાં 10⁻18 ગુણાકારમાં 8 ગુણાકારમાં 10⁻18. જો આને પણ 8 બનાવવું તો અહીંયા થઈ જશે 10⁻4 ઘાત. 8થી 8 કેન્સલ થશે તો જે આન્સર છે એ 4 આવશે. તો એક જ આન્સર 4 વાળો છે કે જે છે એ. આગળના પ્રશ્નમાં આપ્યું કે એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં પ્રસ્થાપિત છે, એટલે કે વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. બિંદુ એ ઉગમ બિંદુ છે, એટલે કે અહીંયા બિંદુ એ ઉગમ બિંદુ છે. બિંદુ બીના યામ 0,2 છે. તો બિંદુ બી છે એ અહીંયા આવેલું છે કે જેના યામ 0 અને 2 મીટર છે. બિંદુ સીના યામ 2 0 છે, એટલે કે 2 0 અહીંયા આવશે ક્યાંક 2 0. તો એ બી અને સી બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે વીએ વીબી અને વીસી છે. તો નીચેનામાંથી કયું સાચું? તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષમાં હોવાથી આ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે, કેમ કે 90ના ખૂણે છે. તો વીએ બરાબર વીસી થશે અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, એટલે કે આના કરતાં વીબી છે એ નાનું આવશે. તો આપણો જે આન્સર છે એ આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં સંયુક્ત કેપેસિટન્સ ખાલી જગ્યા માઇક્રોફેરેડેમાં કેટલો થશે? તો અહીંયા આકૃતિ જુઓ તો આ બંને જે કેપેસિટર છે એ શ્રેણીમાં છે. તો શ્રેણીમાં સૌથી પહેલાં મેળવીએ તો શ્રેણીમાં ઊંધો સરવાળો થાય છે. તો 1/c = 1/6 + 1/3. તો અહીંયા જો લસા લઈએ તો 1/6 + 2/6. તો 1/c બરાબર 3/6. તો c બરાબર આપણો આન્સર 2 આવશે. એટલે કે આ બંનેનું મળીને આપણને મળે છે 2 માઇક્રોફેરેડે. હવે આ 2 માઇક્રોફેરેડે અને આ 2 માઇક્રોફેરેડે બંને સમાંતરમાં જોડાય છે. તો સમાંતરમાં હોવાથી ડાયરેક્ટ સરવાળો થશે. તો 2 + 2 = 4. તો અહીંયા જે આપણો આન્સર છે એ આવશે એ. આગળનો પ્રશ્ન, C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા 2 કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિદ્યુતભાર આપવામાં આવે તો આ વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. આથી C1 કેપેસિટર અને C2 કેપેસિટર પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થશે? હવે માની લો કે બંનેને સમાંતરમાં જોડવામાં આવે છે. 2 કેપેસિટર છે એને આપણે સમાંતરમાં જોડીએ છીએ તો બેનો જે વિદ્યુત સ્થિતિમાન છે એ સમાન બનશે, એટલે કે V1 બરાબર V2. તો C1 છે એના પરનો વિદ્યુતભાર Q1 અને C2 છે તો એના પરનો વિદ્યુતભાર Q2 હોય તો V1 લખું તો એના જગ્યાએ આપણને ખ્યાલ છે કે જો કેપેસિટરના સૂત્રમાં લખીએ C બરાબર Q/V તો Vની જગ્યા આવશે Q/C. તો અહીંયા આવી જશે Q1 / C1 બરાબર Q2 / C2. તો C1 અને C2નો ગુણોત્તર લેવાનો છે. તો C1/જો C2 કરશું તો અહીંયા આવી જશે Q1/Q2 બરાબર છે. તો વિદ્યુતભારોનો ગુણોત્તર તો એ આવશે C1/C2. તો આપણો આન્સર જે છે એ આવશે બી. આગળનો પ્રશ્ન, પરમાણુ Z બરાબર 50ના ન્યુક્લિયસની ત્રિજ્યા 9 ગુણાકારમાં 10⁻15 છે. તો તેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા હશે. તો Z છે એ 50 આપેલું છે અને ત્રિજ્યા જે છે એટલે કે R એ આપવું છે 9 ગુણાકારમાં 10⁻15 ઘાત. જો એને સોલ્વ કરીએ તો વિદ્યુત સ્થિતિમાન આપણને પૂછ્યું છે તો Q/R. તો K અને પરમાણુ છે તો એની અંદર Z આપેલો છે તો એના કેન્દ્રમાં જે વિદ્યુતભાર થશે એ થશે ZE છેદમાં આવશે R. Kની કિંમત છે 9 ગુણાકારમાં 10⁹. Z છે એ 50 છે. E છે એ 1.6 ગુણાકારમાં 10⁻19 અને R જે આપેલું છે એ છે 9 ગુણાકારમાં 10⁻15.
જો આને સોલ્વ કરીએ તો આપણો જે આન્સર છે એ 8 ગુણાકારમાં 10⁶ વોલ્ટેજ આવશે, એટલે કે આન્સર આપણો જે છે એ ડી બનશે.